હિંમતનગરથી ભોલેશ્વરને જોડતો 180 મીટરનો 15 કરોડના ખર્ચે બનેલા હાથમતી ઓવરબ્રિજનું સ્થાનિક ધારાસભ્યએ લોકાર્પણ કર્યું છે, જેને લઈને 4 કિમીનો સ્થાનિકો અને શહેરીજનોને ચક્કર કાપવો નહીં પડે. સમગ્ર વાત કરવામાં આવે તો ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો શરૂ કરાયા છે. ત્યારે હિંમતનગર ખાતે મુખ્ય પ્રશ્ન હિંમતનગરથી ગ્રામ્ય વિસ્તારને જોડતા હાથમતી બ્રિજનો હતો, જે પ્રશ્નને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. જે રજૂઆતોને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલતા બ્રિજનું કામ પૂર્ણ થયું છે. 15 કરોડનો હાથમતી ઓવરબ્રિજનું શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે આ બ્રિજનો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. હિંમતનગરના ધારાસભ્યએ વિકાસના કાર્યોને શ્રેય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યું છે. આ કાર્યક્રમમાં અનેક નેતાઓ સહિત નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યો જોડાયા હતા. જે કેસી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. આજે લગભગ હિંમતનગર શહેર અને આજે ભોલેશ્વર એરિયા, કારણ કે અહીંયા ભોલેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને હાથમતી નદી ઉપર આવવાની કોઈ વ્યવસ્થા નહોતી, એટલે યાત્રિકો ગણો અથવા તો વિજાપુર મહેસાણા બાજુ જતા લોકો અને આ પરબડા છે અથવા આ બાજુના જે ગામડાઓ કાટવાડ સાઈડ હોય એને ઘણી બધી તકલીફ હતી. એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આવો સરસ મજાનો 15 કરોડનો બ્રિજ આપણી સમક્ષ સેવામાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, ચીફ ઓફિસર્સ અને એમની સમગ્ર ટીમે આપણી સેવામાં, જનતાની સેવામાં ખુલ્લો મૂક્યો છે. એનું આજે ખુલ્લો મૂકેલો છે હાલ, અને એની સેવા માટે નગરજનો, આજે શ્રાવણનો પણ પહેલો સોમવાર છે એટલે સબ ભક્તો પણ એનો ભરચક લાભ ઉઠાવશે અને પૂરી કોન્ટ્રાક્ટરશ્રીએ પણ તાત્કાલિક ધોરણે બધી મંદિરમાં જવાની સીડી સહિત બધી વ્યવસ્થા કરી છે. અને આ એક નવું ઘરેણું હિંમતનગર શહેર ગણો કે તાલુકો ગણો એના માટે છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાજુમાં છે, એનો પણ એનો લાભ મળશે અને બીજો ગ્રામ્ય સ્તરને પણ લાભ મળશે. એટલે હું હિંમતનગરની જનતાને આ બ્રિજનો સારી રીતે બહુ સેવામાં ઉપલબ્ધ થયેલો છે એ માટે ગુજરાત સરકારના